ગ્લોબલ માર્કેટ્સથી અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, ગુડ મોર્નિંગ। કઈ રીતે આજે વૈશ્વિક બજારો અપડેટ્સ આપી રહ્યા છે? જી ગુડ મોર્નિંગ ચાંદની, પરંતુ આજની સવાર આપણને એટલી સારી રહે એવી આપણને અત્યારે તો અપેક્ષા નથી બનતી દેખાઈ રહી, કારણ કે વૈશ્વિક બજારોથી સંકેતો ખાસા એવા નબળા છે। સૌથી પહેલાં વાત કરી લઈએ યુએસના બજારોની, તો ગઈકાલે જુઓ અહીંયા તમને ઘટાડા સાથે જ કામકાજ થતું જોવા મળ્યું હતું। ખાસ કરીને ડાઓ લગભગ 1% જેટલો 400 પોઈન્ટ જેટલો તૂટ્યો, નાસ્ડેકની અંદર આપણને 1% અને S&P 500માં પણ ઓલમોસ્ટ 1% ઘટાડો આપણને આવતો જોવા મળ્યો હતો। પરંતુ આ તો ક્લોઝિંગના ભાવ હતા। ગઈકાલે અમેરિકાના બજારમાં આપણને ખાસી એવી ઉથલપાથલ થતી જોવા મળી હતી અને શરૂઆત અહીંયા ખાસી એવી નબળી થઈ હતી। જુઓ, ખાસ કરીને આપણે માહિતી લાવીએ ડાઓની અંદર, ખાસ કરીને ઇન્ટ્રાડેમાં ગઈકાલે 1200 પોઈન્ટ સુધીનો આપણને એક ઘટાડો જોવા મળ્યો હતો। એ 1200 પોઈન્ટ સુધી ઘટ્યા બાદ થોડોક રિકવર થઈને દિવસના અંતે 400 પોઈન્ટ જેટલો ઘટ્યો હતો। એક સમયે S&P 500 અને નાસ્ડેક જે બંને 1% જેટલા બંધ થયા હતા, તે લગભગ 2.5% જેટલા ગઈકાલના દિવસમાં ઘટી ચૂક્યા હતા। S&P 500ના દરેક સેક્ટરની અંદર ગઈકાલે આપણને વેચવાલી આવતી જોવા મળી હતી। જોકે મેમરી ચિપ્સ શેર્સ એવા હતા કે જ્યાં ઘડી આપણને સૌથી વધુ વેચવાલી ખાસ કરીને આવતી દેખાઈ હતી। બીજી તરફ તમે જુઓ તો ગઈકાલે તમને સોના ચાંદીની અંદર ફરી પાછી એક રિકવરી આવતી દેખાઈ। વૈશ્વિક બજારોમાં સોના અને ચાંદીની અંદર જે ઘટાડો ગઈકાલે ફરી પાછો આવતો દેખાયો। કાલે સોનામાં 4% અને ચાંદીની અંદર 5%નો ઘટાડો આપણને જોવા મળ્યો હતો। હવે જુઓ, અત્યારે ખાસ કરીને એક સારી એવી તેજી તો આવી ગઈ છે, પરંતુ ગઈકાલે ફરી પાછો ડોલર ઇન્ડેક્સ આપણને વધતો દેખાયો, જેને લઈને ફરી પાછી અહીંયાથી આપણને એક નફા વસૂલી આવતી દેખાય। 99ના સ્તર પર ડોલર ઇન્ડેક્સ પહોંચી ગયો છે અને હવે જે અહીંયાથી વ્યાજદર કાપની આશાઓ છે એ વધતી દેખાઈ રહી છે। એને પગલે આપણને ત્યાં આગળ થોડું ઘણું પ્રોફિટ બુકિંગ આવતું દેખાયું। બીજી તરફ યુએસ અને ઈરાન વચ્ચેનું જે યુદ્ધ છે એ પણ આપણને હવે વકરતું દેખાઈ રહ્યું છે। ઈરાને રિયાદમાં અમેરિકી દૂતાવાસ પર ડ્રોન હુમલો કર્યો છે, તો બીજી તરફ અમેરિકાએ બહેરીન, ઇરાક અને જોર્ડનની સ્ટાફને બહાર કાઢ્યો છે। બીજી તરફ દુબઈમાં અમેરિકાના કોન્સ્યુલેટ પર પણ ડ્રોન હુમલો અહીંયાથી કરવામાં આવ્યો છે। આ ઉપરાંત હિઝબુલ્લાએ તેલ અવીવ પર મિસાઇલ અને ડ્રોન છોડ્યા છે અને ઈરાને આ બધાની વચ્ચે હોર્મુઝની ખાડી છે એ બંધ કરવાનું એલાન કર્યું છે, જે ખાસ કરીને આપણા માટે વધારે ચિંતાજનક પરિસ્થિતિ અહીંયાથી ઊભી કરી શકે છે। એટલે એના પર એક નજર રાખવાની છે। જોકે હોર્મુઝની ખાડી બંધ થવા બાદ ટ્રમ્પે વિશ્વને એવી ગેરંટી આપી છે કે તેઓ સપ્લાય ઉર્જાનું સુનિશ્ચિત કરવા માટે તેઓ અહીંયાથી ખાતરી આપે છે। આ ઉપરાંત તેમણે ગલ્ફ ટ્રેડ માટે પણ એક ગેરંટી આપી અને એમણે કહ્યું છે કે DFC પોલિટિકલ રિસ્કનું ઇન્સ્યોરન્સ છે તે અહીંયાથી આપતું દેખાશે। તેમણે એવું પણ કહ્યું હતું કે તમામ શિપિંગ લાઇન્સની ગેરંટીની સુવિધા છે અને જરૂર પડીએ નેવીના ટેન્કર્સ છે તે આ બધા ઓઇલના ટેન્કર છે એને એક્સપોર્ટ કરતા દેખાશે। વિશ્વમાં ઉર્જા સપ્લાય યથાવત રાખવાનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે અને ડોનાલ્ડ ટ્રમ્પે ખાસ કરીને વધુ કાર્યવાહીના અહીંયાથી સંકેત પણ આપ્યા છે। એટલે એના પર એક ખાસ ફોકસ અહીંયાથી રાખતા રહેજો કે આ પ્રકારની અહીંયાથી આપણને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે ઈરાન ઇઝરાયલ યુદ્ધ છે એની વચ્ચે આ પ્રકારના નિવેદન આવતા દેખાઈ રહ્યા છે। જોકે આ બધાની અસર આજે તમને ચોક્કસથી એશિયાના બજારો પર પણ આવતી દેખાઈ રહી છે, જ્યાં આગળ બધી જ જગ્યાએ આજે વેચવાલી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે। ખાસ કરીને નિક્કેઈની વાત કરી લો, લગભગ 3% સુધીનો ઘટાડો આજે તમને નિક્કેઈની અંદર આવતો દેખાયો છે। ઓલમોસ્ટ કોરિયા અને તાઇવાનના બજારો પણ મોટા પાયે ઘટલા તરફી જ કારોબાર દર્શાવી રહ્યા છે। શાંઘાઈ, હેંગસેંગ અને સ્ટ્રેટ ટાઈમ્સમાં પણ કોઈ બહુ વધારે ઉત્સાહ સાથે આજે કામકાજ જોવા નથી મળી રહ્યું। આ બધાની વચ્ચે આવો આજે ગિફ્ટ નિફ્ટી પર તો જો ગઈકાલે આપણા બજારો બંધ હતા, એટલે ખાસ કરીને આજના દિવસે ગિફ્ટ નિફ્ટી જે સંકેત આપી રહ્યું છે એક મોટા ઘટાડાના સંકેત આપી રહ્યું છે 550 પોઈન્ટને। એટલે ખાસ કરીને આજના દિવસમાં જોવાનું રહેશે કે બજેટના દિવસે જે આપણને લો બનતો દેખાયો હતો 24,571ની આજુબાજુનો શું એ બ્રેક થાય છે, અને જો એ બ્રેક થતો જોવા મળે છે તો પછી ચાંદની આજના દિવસમાં આપણને વેચવાલી વધતી જોવા મળી શકે છે। જી નીરજ।